ઘેર બેસે નહીં. ખોળ ગરી છે એમ કયા ખોળ ગરી છે આકર ગરી છે એમ કે તો ગરી છે જ્ઞાન થયું માટે કે ગરી છે શું છે જ્યાં સુધી ભાન ના થાય તેમાં શું કામનું એ તો મોડા મૂકે તારું થયું જ્ઞાની પુરુષ મોડા મૂક્યા છે શું કરે તો આપડે એનો ફોડ પડે મૂકે લાવે કઈક એ તો આ જગત કે લાતો મારવાથી કે છૂટા એવું જગત નથી આ કે ડાફા મારવાથી ગામ કરીને પાણી ડૂબતા કરીએ આ જગત સમજવાથી જ મોક્ષ થશે. શું કહ્યું? સમજવા અણસમજણ થી બંધન છે અને સમજણ થી મોક્ષ છે. શું કહ્યું? સમજણ થી મોક્ષ છે, અનસમજણ થી બંધન છે. ક્રિયાઓથી બંધન નથી. આ ક્રિયાઓથી બંધન નથી અને ક્રિયાઓથી મુક્તિ નથી. ધાર્મિક ક્રિયાઓ હોય તો તેનાથી મુક્તિ નથી અને આ કોઈ પણ સંસારિક ક્રિયા હોય તો તેનાથી બંધન પણ નથી. શું કહ્યું? બંધન તમારી અણસમજણ થી છે અને મોક્ષ તમારી સમજણ. એ આપણે સમજમાં આવી ગયું. ખાલી સમજવાનું જ જરૂર છે. આ બીજું કશું તારે કે ભગવાને કેમ આટલું બધું લખ્યું? આ શું કઈ આ તપ ત્યાગ કરવાના કયા છે, બીજું કયું છે, જપ કરવાના કયા છે, ત્યાગ કરવાનો કયો છે, ઉપવાસ તપ આંબેલો બટાકા ત્યાગ બીજું બધું આ બધું શા માટે કહ્યું છે? કે ભગવાને તો બધા લોકોને માફક આવે માટે લખ્યું છે. શાના માટે? બધા લોકોને માફક આવે. તમારા એકલાના માટે આ લખ્યું નથી. આ શું કહ્યું છે? બધા લોકોને માફક આવે. આ તમારા એકલા માટે લખ્યું. તમને જો કદી જે અનુકૂળ આવે ને તે તમારે કરવું એવું કે છે. શું કે છે? પેલા ને એવું આ અનુકૂળ આવતું એ કરે તો પોતાની અનુકૂળતા પ્રકૃતિને અનુકૂળ હોવું જોઈએ. શું કહ્યું? આય જુદા આય જુદા આય જુદા એટલે બધા એને પ્રકૃતિ અનુકૂળ વાળા બધા ભેગા થાય. શું કહ્યું? કોઈ ખોટું કરતા નથી. પણ જ્યાં સુધી ક્રિયાઓ છે ત્યાં આગળ સંસારના સુખો મળશે, વૈભવ મળશે, ઊંચી ગતિઓ મળશે, પણ મુક્તિ નથી. મુક્તિ સમજણથી છે. શું છે? સમજણ વગર મુક્તિ નથી. સમજવું પડશે કે સાહેબ સી રીતે હું બંધાયેલો છું, તો એ સી રીતે બંધાયેલો છું તો મને સમજણ પાડો, તો પછી હું સી રીતે હું છૂટો થઉં તો મને એની વાત સમજણ પડે. શું તમને બંધાયેલા છે એવું લાગે છે? શાનાથી બંધાયેલા છે? બંધેલા છે એમ કે શાનાથી બંધાયા છે? આઠ પંપા ઝાડ જંજાળ એનાથી બંધાયેલા જ છીએ ને બધા. આ સંસારની આઠ પંપા ઝાડ જંજાળ એ બધાથી બંધાયેલા જ છીએ ને. સંસારમાં તો એ જ ટોકર જે છે ને એ વહુ છે, છોકરા છે, છોડીઓ છે, ધંધો કરે છે. એ કે હું બંધેલો નથી કે એમને ખબર નહીં હોય. ટોકરસીભાઈ ખબર છે. એમને ખબર નહીં હોય ને ટોકરસીભાઈ ની. ટોકરભાઈ શું સમજી ગયા? કે સમજી ગયા મોક્ષ બંધન શું છે એ સમજી ગયા અને મુક્તિ શું છે, સી રીતે સમજણ થી મુક્તિ થાય એ વાત સમજી ગયા. રોજ બેસી અને હું આત્મા છું એ આત્માનું પ્રતિથી બેસવી જોઈએ. પ્રતિથી બેસે નહીં ત્યાં સુધી તો આપણને છે તે સી રીતે બંધન છૂટે? પ્રતિથી બેસે નહીં. આત્મા શું પ્રતિથી બેસવી જોઈએ. એને સંકેત કહ્યું. પ્રતિથી બેસે તો સંકેત કહ્યું. ક્યાં રહે છે? ક્યાં રહે છે? સામે જ રહે છે. સામે જ રહે છે. વૈષ્ણવ છો કે જૈન? લુહાણા છે. કચ્છી લુહાણા. કચ્છી લોહાણા છે. બરોબર.
કઈ પૂછો બધું પૂછો. સમજણ જે આપે કહ્યું એ સમજણ પછી કેટલા ટાઈમે મોક્ષ મળે? આપડા માસ ગુણાકાર ને ભાગાકાર શીખે છે. કેટલો પ્રેમ છે તે શીખવાની શરૂઆત કરે તો બધી ગુણાકાર માં ભૂલ આવે. કઈ બધી ભૂલ આવે? પણ એક એને આવડી ગયા એ ગુણાકાર કરે પાછળ જવાબ જોઈએ મળતો આવે એવું 1 વખત 2 વખત 3 વખત 4 વખત 5 વખત થયું એટલે શું કે મને ગુણાકાર આવડી ગયા. એટલે એટલો જ વખત આપણે સમજવાનું. શું કહ્યું? તમને પોતાને જ સમજાય કે હું હારો છૂટો થવા માંડ્યો છું, હારો મારી મુક્તિ થવા માંડી છે એવું પોતાને સમજાય. આ દેહમાં જ થવી જોઈએ તો આ મુક્તિ થાય એનો શું ભરોસો? અત્યારે તો શાક લેવા માણસ મોકલીએ છે ને તો હગો વાલો હોય કાકા હારામ છોકરો હોય તો કાઢી લે રૂપિયા. મેં એવા જમાનામાં કે છે આવતો બહુ તમારો મોક્ષ થશે એવું મારે મોક્ષ જોઈતો નથી, અહીં કરી કરવો હોય તો મને રોકડો મને સમજણ પડે એવું કરી નહીં તો મારે આવતો બહુ મોક્ષ થાય એ મારે જોઈતો નથી. એના શા ભરોસા? અત્યારે શાક લેવા મોકલીએ તો કાકા હારામ છોકરો કાઢી લે ના કાઢી દે ભાઈ થોડુંક કાઢી લે. જમાનો છે, જમાનો એવો છે. એમાં કોઈ માણસ કે છે આમાં કયા પ્રમાણે કરો આવતો બહુ મોક્ષ ના ભાઈ એવો મારે મોક્ષ જોઈતો નથી. આવતો વિશ્વાસ મને આવતો મને તો અહીં મોક્ષ કરી હતા. શું કહ્યું? અને અહીં જો મુક્તિ નો અનુભવ ના થાય તો વાત બધી ખોટી છે. આ દેહમાં જ મુક્તિ થઈ છે. આપણને આ દેહમાં કિંચિત માત્ર ચિંતા ના થાય, દુઃખ ના થાય, ઉપાધિમાં સમાધિ રહે કે તો આગળ ધમ ઉપાધિ હોય સમાધિ રહે તારે જાણો કે આપડે મોક્ષ થઈ ગયો. ચોગદ ની ઉપાધિ હોય તો મેં સમાધિ રહે. લોકોને ચોગદમ ની સમાધિ છે તો મેં ઉપાધિ છે. કૂતરા બે પૂરીઓ મળી હોય ને ફરી ફરી કરે પણ ઠેકાણ ના પડે કઈ જો બે મળી ગઈ એ આખી રાત સમાધિ. પણ સ્વભાવ કર્મી નો સંસારી સ્વભાવ અજ્ઞાન કરું એટલે સંસારી સ્વભાવ તે પાછું કઈ દવા થયો તો પાછું આમાં હુઈ રે સોના મને કોઈ તને વળતું નથી, કોઈ તને મારતું નથી, કોઈ કહેતું નહીં કે તું વળે સ્વભાવ બે પૂરીઓ તેમ પાપડી જેવું પેટ થઈ ગયું ભાઈ. આપડે જોઈએ બોલે ને તાર પાપડી કૂદે આમ બસ ભલે નથી પાપડી કૂદતી હોય એટલે હા નથી શું કાય બોલ બોલ કરે સ્વભાવ નામ સ્વભાવ વફાદારી ના હિસાબે એમ બસે છે. વફાદારી ના હિસાબ વફાદારી ધણી એમ કે તું બસ અને ધણી ખુશી રહેતો હોય તો સારી વાત છે. પણ આ તો ધણી પાસે મારવા નીકળે સારા ઊંઘ નહીં આવતી સારા વગર તમે તો બચત કરશે. ધણી મારતો મેં જોયેલા ધણી મારતો જોયેલા મેં ત્યારે અરે એ કૂતરું વફાદારી નહીં કરતું એનો સ્વભાવ છે. આ વફાદારી કૂતરું વફાદારી કરતું નથી, સ્વભાવ છે એનો. આ શું છે? ગમે તે આવે તો એ ગુસ્સે છે ને એને ક્યાં એવડી કન્ફ્યુઝન હોય. રાતમાં કોઈને આવવા ન દે એ કે છે કોઈને રાતના આવવા ન દે. વફાદારી સ્વભાવ છે બરોબર એનો સ્વભાવ છે. તો એનો સ્વભાવ છે કે જ્યાં એને ખાવાનું મળે ખાવા પીવાનું મળે એ જગ્યામાં બીજા કોઈને પૈસા ના દેવાનો એનો સ્વભાવ. એને એમ જાણે છે કે આ મારું છે એવું જાણે છે. એવું નહીં કે આ શેઠનું છે, આ શેઠનું છે એમ નહીં પણ મારું છે એમ જાણે એમ જ કે આ મારું છે એટલે એ લડત છે. બાકી વફાદાર માણસ નહીં રહેતા કૂતરા વફાદાર રહેતા
આ તો લોકો આ પોતાની મદદ ગોઠવી કાઢે બધું. હા. અને જો વફાદાર કૂતરું હોય ને તો તમને દેખાડું કે મેં એક શેઠના કૂતરું હતું. એક કૂતરાને રમાડ કરતા હતા આમ કરીને, તો આમ કરીને બેઠા હતા અને અહીંયા આગળ મળું અને આમ ઉપર હાથ ફેરે 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 કર્યા કરે. મારે સરસ શેઠનું કામ પડ્યું અને હું તો 9-10 વર્ષનો મારે કામ પડ્યું. કશું કામ કહેવા માટે ગયો ત્યારે એ કૂતરા જમાડે કરે, વાત મારી સાંભળે પણ બરોબર પૂરું પૂરું સાંભળે ને કૂતરા જમાડે જ કર્યા કરે. શું એટલે મને ચડી રહી કે ભાઈ મારી વાત સાંભળે, કૂતરા શું આડા મોટા થયા. એટલે મેં શું કર્યું કે કૂતરાનું મોડું અહીંયા કરો તો શેઠ ના પગા કરે. પૂંછડું આ બાજુ હતું, મેં આ બાજુ પૂંછડું હતું ને તે પૂંછડું એવું દબાયેલું ખૂબ દબાયું તે કૂતરા શેર ને બધું બધું. તો ત્યાંથી ખબર પડી ગઈ કૂતરું વફાદાર નથી. વફાદાર કહી તેને કોણ દબાવ તેને કહી દે, શેઠને ના કહે. સ્વભાવ છે અને એમ જ જાણ કે મારું જ છે. એક પોલમાં બીજા પોલમાં પહેલા ના દે અને લડે ઉભા થઈ જઈને બે ઉભા થાય. ઓબ્ઝર્વેટરી જોઈ પાપડી આ નામ મિથ્યા હતો ને, મિથ્યા તો એટલે શું બધું છે તે બધું. પછી હું ચૂપ થઈ ગયો, મારી પાસે ના આવે મારવા મળ્યું તા. મેં કહું ના મારતો પટ્ટી કરી આલી. આપણે રીતે મારી આપણે રીતે મારી. પણ જો કૂતરો જો વફાદાર હતા એને જેને ના કહી રહ્યા આમ જુએ તો કોણ મને આ કરે. વફાદારી તો બુદ્ધિ વગર બુદ્ધિ વગર વફાદારી આવતી છે. આ મનુષ્યને આટલી બુદ્ધિ વફાદારી નહીં આવતી. વફાદારી અંગ્રેજી શું કે છે? વફાદારી અંગ્રેજી શું કે છે? લોયલ્ટી. આ બધા સિન્સિયરિટી લખે છે ને, આ બધા લખે સિન્સિયર. કોઈ હોતો નથી બસ લખવાનું તમારો વફાદાર છે. એ તો પાર્લામેન્ટના મેમ્બર નથી હમણાં. એ તો પાર્લામેન્ટના મેમ્બરો નથી અત્યારે. એ તો પાર્લામેન્ટના મેમ્બરો અત્યારે સિન્સિયર નથી કે છે. પાર્લામેન્ટના મેમ્બરો એમની બાયડી ને સિન્સિયર નહીં તો નથી, એમની વાઈફ ને સિન્સિયર નથી. વિચિત્ર થઈ ગયો. તમારો દોષ કોઈનો નથી. આપણે કહેતા શું એવું એમ નથી કેતા કે આ ખરાબ છે આ સારા છે, એવું નથી કેતા. બધું આ વખત ના આ સંજોગ ના અનુસારીને માણસ સંજોગ ના અધીન છે. શું છે? માણસ પ્રભુ ના અધીન નથી. જો પ્રભુ ના અધીન હોત તો આવો ના હોય. સંજોગ ના અધીન છે. કોના અધીન છે? સંજોગ ના અધીન. એ તમે છે સમજાય ખરું? શેના અધીન છે? સંજોગ ઉભા થાય ને એના અધીન થવું જ પડે. મોહ દાદા ભગવાન કહેવાય પણ સંજોગ ના એમાં કઈ ચાલે જ નહીં. ડાક્ટર ને લોકો ગણાય કે સાહેબ મને બતાવજો, હા મને બતાવજો, મને બતાવજો. એટલે ડાક્ટર ની માં મરી ગયા, બાપ મરી ગયો, તને એને બાપ ને ના બતાવી શકે, તને બતાવી આટલું બધું કાલાવાળા ના કરી. નિમિત્ત છે. આપડે દવા કરીએ સાહેબ ને અમે કહેવાય કે સાહેબ જલ્દી મટે એવું કરજો, પણ કાલાવાળા ના કરે. શું કહ્યું? જ્યાં આત્મા શાસ્ત્ર ભગવાને મોટા મોટું કહ્યું હોય જો આ શાસ્ત્રોમાં બધા શાસ્ત્રોમાં કે તમે આત્મા રૂપે છો માટે કોઈને કાલાવાળા કરશો નહીં. શું કહે છે? કાલાવાળા કરશો કોઈ પણ સંજોગોમાં. તો કાલાવાળા કરે દેખાય છે ને
લોક કરે છે હા ચેટે નોકરી મત કાઢી મેળવ્યો હોય તો ચેટે નોકરી મત કાઢી મેળવ્યો હોય તો થોડું કાળા વાળા મેલ મુઆ ભગવાને ના કહ્યું છું કાળા વાળા ના કહ્યું આત્મા પરમાત્મા કહેવાય ભગવાન કહેવાય એ બધી જ હોય છે મનની ને રજેલી હોય છે મનને એ જોઈએ બેકાવાની સાધન તે સાધનો છે ઘણા છે દાદા બંને પહેલાવાના પણ ઘણા સાધનો છે અને વાણીની બધી સગવડ બધી છે છતાં પણ ગૂંચવાડો ઉભો થાય છે એ દુઃખ એ વિતરાગો એમ કે છે કે ગૂંચવાડો કાઢી નાખો પણ દાદા ગૂંચવાડો કાઢી નાખવા માટે પણ પ્રયત્ન કરવા પડે છે ને ગૂંચવાડો કાઢવા માટે પણ પ્રયત્ન કરવા પડે છે ને કે છે નહીં ગૂંચવાડો એ કરીએ એ કાઢીએ નહીં તે આપણે આપણી દવાથી કાઢીએ એ ગૂંચવાડો બીજો ગૂંચવાડો આપે ને જાય આપણે આપણી દવાથી કાઢીએ એટલે બીજો ગૂંચવાડો ઉત્પન્ન થાય એક ગૂંચવાડો બંધ થાય અને બીજો ઉભો થઈ ઉભો જાય થઈ જાય અને વિતરાગોની દવાથી બીજો ગૂંચવાડો ઉભો થાય ને પેલો ગૂંચવાડો બંધ આજે અમે રસ્તામાં આવતા હતા ને ત્યારે મેં કીધું એમને કે દાદાએ એવું સરસ કહ્યું કે આ સંસ્થા તો શું છે એક મોટી ટાંકીમાં પાણી છે મોટી ટાંકીમાં પાણી ભરેલું છે ટાંકી લાકડા લાવવાના અગ્નિ પેટાવવાનો પણ જ્યારે એને ઠંડુ કરવાનું હોય ત્યારે લાકડા કાઢી નાખો અને આરામથી સુઈ જાવ તો આખો મહેનત કરશી પેલા પૂછે કે અમારે ઠંડુ કરવું છે આ ટાંકી તો મારે શું કરવું તો સુઈ જાય તો એમણે મને પાછું પૂછ્યું કે એટલે કે આપણે રાગદ્વેષ જીવનમાં જે રાગદ્વેષ છે એ આપણે બંધ કરી દઈએ એટલે સંસાર બંધ થઈ ગયો તો કે આપણે રાગદ્વેષ બંધ કરવા પણ મહેનત કરવી પડે ને આપણે રાગદ્વેષ બંધ કરવા પણ મહેનત કરવી પડે ને કે છે એમણે એમ કહ્યું કે આપણે રાગદ્વેષ બંધ કરવા માટે મહેનત કરવાથી રાગદ્વેષ જે બંધ થાય બંધ છે થતા ને એ તો આ બંધ થાય છે ને ફરી એનું બીજ નાખે એ બંધ પૂરા થતા નથી પોતે પ્રયત્ન કરે તો ક્યાંથી થાય દાદા પોતે પ્રયત્ન કરો ને વગર પ્રયત્ન થવું જોઈએ હા વગર પ્રયત્ન થવું જોઈએ ને વગર પ્રયત્ન એ તો દાદા જે બહુ નસીબવંતા માણસો એને જ એવું થાય નહીં તો જલ્દી મળતું નથી એ તો કોઈ બહુ નસીબદાર હોય એને એવું થાય વગર પ્રયત્ન બંધ થાય બાકી તો કેવી રીતે થાય પ્રયત્ન વગર જતા નથી તો દાદા કે છે કે પ્રયત્ન કરો એટલે તમે બીજા બીજ રોપો જ છો એ તો એની મેળે થવાની એ તો બહુ રસીદાર માણસો ને એવું મળે છે એક રાગ દ્વેષ ને બંધ કરવા માટે જે પ્રયત્ન કર્યો પ્રયત્ન એટલે ફરી બીજું બીજ નાખવું અને આ ઉડાવી દીધો ફરી આગળ જોઈ લઈશું એટલે સાંધો ચાલુ રહ્યો એટલે ઉઘરાણી ચાલુ રહી નીકળતો થયો નહીં ઉઘરાણી બંધ થાય નહીં અને પેલો પ્રયત્ન સિવાય રાગ તો એમને એ માર્ગ કોને એમને એ માર્ગ કો કે પ્રયત્ન વિના કેવી રીતે દાદા તમારી વાત 100% સાચી છે કે વિતરાગ નું વિજ્ઞાન પણ એ કક્ષાએ પહોંચવા માટે પણ કંઈક તો પ્રયત્ન કરવા પડે કે નહીં એ કક્ષાએ પહોંચવા માટે પણ મહેનત તો કરવી પડે ને કે છે ના વિતરાગ વિજ્ઞાન જાણવા માટે પ્રયત્ન કરવાનો બીજું કશું હોતું નથી વિતરાગ વિજ્ઞાન જેને કોઈ જાણ્યું હોય તેની પાસે આપણે એની પાસે સમજી લેવાનું હોય બીજું કશું વિતરાગ નહીં જેને જાણ્યું છે એની પાસે સમજી લેવાનું અચ્છા તો સમજવું કેવી રીતે એની પાસે સમજી લેવાનું તો કહે છે કે સમજવું કેવી રીતે હે તો એ સમજવું કેવી રીતે આ જેમ આજ બેઠા છે હાજી અને આજ થોડું ઘણું કઈ સમજવું પડે કોઈ વખત એકદમ વધારે સમજવું પડી જાય એમ બેઠા હોય તો સમજવું પડે વાત સાંભળીએ એટલે એમનો કેવું એમ કે સતત સંપર્કમાં રહો તો ઓટોમેટિક તમારામાં વિચારનો પરિવર્તન થયા કરે એ તો આપણે બની શકે એટલું વધારે તમે રહો દરેક માણસ એનો ઘૂંચવાડો બંધ કરે છે અગર બંધ નથી કરતો પેન્ડિંગ રહેવા દે છે તો પણ તે પોતાની દવા બનાવીને પોતે પોતાની મિક્સર બનાવીને કરે છે પોતે પોતાની બુદ્ધિ
હા પોતે કરવાનું છે. પોતાની વિતરાગો- બુદ્ધિ એ પછી કર્યા તો કરે જ છે વિતરાગોની માણસ. દવા હોવી જોઈએ. આપણે ગણતરી હા, એ તો બરાબર છે. કરીએ. આપણે કરીએ. આપણે પોતાની બુદ્ધિ- ટેવાયેલા છીએ એટલે આપણે કરીએ છીએ જેમ બીજો વ્યવહાર કરીએ છીએ. દરેક માણસ પોતે કરે જ ગમે તેવું મિક્સર કરી પણ પીને અત્યારે તાવ દુખતું હોય મટાડી દે પણ તેનાથી પેલું પીધું તેનું છે તે શું હા થાય? રિએક્શન તો આવવાનું જ છે. સીધું રિએક્શન આવવાનું છે. હા એટલે એ સંસાર વધારે ઉભો રહ્યો છે. તો આ શું કે છે વિતરાગોમાં કે ભાઈ અમારે આ કહેલી દવા પીવો એટલે તમને નવું બીજું ઉત્પન્ન થાય ને જૂનું છે તો એવું છે. એવું વિતરાગો જે રસ્તે ગયા તે રસ્તો બતાવતા ગયા કઈ દવા કે એ તો એ પૂછે કઈ દવા કે એ જ આ વિતરાગ તમે દવા જ્ઞાની પુરુષની પાસ થાય બધી તો પૂછે કઈ દવા આપો કે છે નહીં એ આપવાનું એટલે હા એવી વસ્તુ નથી એ બેસતાથી જેમ જેમ સંજોગો સંજોગ ઉપર આપણને દવાનો તેનો એક હિસાબ મળી નથી હોતો એવું નહીં. હા કારણ કે એને ગયો પોતે ગયો ને આ વાત સાંભળે એટલે કોઈ એકાદ વાક્ય તો મેં એવું કંઈ પચી ગયું હોય કે તે પોતાને એમ લાગે કે વાક્ય ઠંડક લાગી દીધી એટલે પોતાને ભાવના ઉત્પન્ન થાય કે અહીંયા આગળ આવ્યા અને સાંભળ્યું તો સારું. તો સાંભળ્યું છે સાહેબ. તે ભાવના ઉત્પન્ન થાય એટલે સ્કોપ આપણને આગળનો માટે નક્કી થવા મળે આપણો તો નહીં આવવાના માટે છતાં પણ મનમાં જે એક બરો રહી જાય કે ના આપણે પણ જાતે પણ કરી શકીશું એ જ તે ફરી રોગ પછી ઉભો કરે. હા જો આપણે જાતે કરી શકીશું એ રોગ ઉભો કરે જાતે કરવાના માટે સંસાર છે શું છે જાતે કરવા માટે સંસાર છે અને આ જે ઉજવાડા કાઢવા માટે વિતરાગ તો વિતરાગ નું વિતરાગ પાસે સત્સંગમાં રહેવાનું જાતે નહીં કરવાનું એમાં કોઈ. જાતે જાતે મિક્સર બનાવવાનું નહીં એમાં સંસ્થાની બાબતમાં જાતે બધું. એટલે દાદા ભગવાનનું કહેવાનું ભાવાર્થ એમ છે કે સત્સંગમાં રહો સત્સંગ અથવા કોઈ પણ સારો ગુરુ મળવો જ જોઈએ. હા, સદ્ગુરુ વિના. તે પણ વિતરાગ હોવો જોઈએ હા ને? અને એક તો માણસ ખૂબ તપેલો હોય ઉનાળા સખત તાપમાં અને એકદમ એર કન્ડિશન રૂમમાં ગાલે બધું જ છે તમે પરિણામો બધા શાંત થઈ જાય બધા. એ રીતે આ જ્ઞાની પુરુષ પાસે બેહે ને ખાલી બધું સાંભળવાનું એ બોલે એટલું સાંભળવાનું પૂછપૂછ એ કરવાની જરૂર નહીં. કઈ પૂછવાનું નહીં. બેસી રહો. બોલે એટલું સાંભળવાનું હમ. પણ ત્યાં આગળ ઠંડક જે ઉત્પન્ન થાય ને એ ઠંડક થી બધું એડજસ્ટમેન્ટ થાય કરે. એર કન્ડિશનની જે ઠંડક થાય તે પેલા બહારના જે પરિણામ છે તે બધા પણ દાદા એનો અર્થ એમ થયો કે આપની પાસે આવીએ ત્યારે અમુક વખતે એકદમ મૌન જ પાડવું જોઈએ. તમે પોતે એમને એનો રસ્તો બતાવજો કે તારા પ્રકૃતિનો આ પ્રમાણે કરવાનું છે. એનો અર્થ એમ થયો કે અમે દાદા પાસે આવીએ તો મૌન પકડીને જોયા કરવાનું, બેસી રહેવાનું, સાંભળ્યા કરવાનું, તો એ પોતાની મેં થયા કરે કરીને. પૂછપૂછે કરવાની જરૂર નહીં. બધી પૂછપૂછે શું પૂછવાનું જોઈને શીખવાનું છે. ફક્ત એમ મેરે સહેજા સહેજ વાત નહીં કરી એટલું જ સાંભળવાનું છે, બધું જ સાંભળવાનું નથી. કારણ કે વાત તો જો કદી એમ વાત કાઢીએ નહીં તો દુનિયાના લોકોના રોગની દવા હું અહીં વાત કરું એ તમને કામ નહીં નથી હોતી. એટલે તમારા રોગની દવા જ મારી પાસે નીકળે. એટલે inquisitiveness is also not good to him. સહજ નીકળી જાય. તમે આવો એટલે તમારા પરમાણુ કામ કરે ને હા, બધું એટલે- અને સહજ એ પરમાણુ નીકળીને આમ બહાર તમને નીકળે. જે દવા હોય તે જ વાત. તમે પોતાનો મનનો ફોટો લેતો જેને આવડ્યો પોતાના મનનો ફોટો જે પાડી શકે હા. એ બીજાના મનનો ફોટો પાડી શકે. ઓહો, ફરી દેખો. હા. અચ્છા. કેમેરાથી પોતાના મનનો ફોટો પાડી શકે. મનની જે દશા છે, મનની પર્યાય છે, બધા અવસ્થા, એ બધી અવસ્થાનો ફોટો લે એ બીજાનો મનનો પણ અવસ્થાનો ફોટો લઈ શકે, પણ ઉપયોગ લેવો પડે. ઉપયોગ રાખવો પડે. પેલા યુક્તિ નહીં મુકાય. હેલો તમારે કટ થઈ જાય છે, ખબર નથી પડતી. એમ મનમાં ઉપયોગ રાખવો પડે પાછો. હા. અને બે જાતનો હોય છે. હા. એક સંત પુરુષોને જે ભાસ થાય કે આ લોકો ઉપર કંઈક મારી ગઈ એ કરે છે.
સ્વચ્છ ભાસ થઈ એનો જાય, ફોટો ના પડે. ફોટો ના પડે. જ્ઞાની પુરુષ નો ફોટો પડે. જેને ફોટો પડી જાય. હા. હા ત્યાં તો મારા મગજ શું હશે? હે? હું આ જાણી લઉં કે કઈ રીતે મને અને ફોટો પેલા લોકો જે પાડે. ચોખ્ખા રાજ્ય હોય ને હા. એને ભાત થાય આ ઉપર આગળ મારી એ કર્યા કરે. એ જ્ઞાની પુરુષે ફોટો પડી જાય. જ્ઞાની પુરુષ નો ફોટો પડી જાય, એડજસ્ટ થઈ જાય, એમ. adjust થાય. અને પેલાને ભાસ મારા થાય. મગજ શું છે આ ખબર છે? એ તો જાણું છે કે દાદા કઈ રીતે ફોટો પાડે છે. સાહેબ માટે ના હોય, એ ફોટો બદલાયા જ કરે. નહીં, નહીં, હું બોલને કે ફોટો બદલાયા કરે. હા એટલે બધા પૂછ્યું તમને, એટલે પૂછ્યું. અત્યારે ફોટો જુદો હોય, સીધી ઘડી પછી મનનો ફોટો બદલાયા જ કરવાનો. એક એ મન પોતાના મનનો ફોટો પોતે કેવી રીતે નાખો, કેવી રીતે લેવો? પોતાના મનનો ફોટો પોતે એ મય થઈ જવાનો, એમાં બહુ ડીપ ઉતરવાનું જવાનું. ના, એ વાર લાગે. એ તો એનો મના પર જ્ઞાન કર્યું છે. કેવી રીતે ગમદાર? ના એ તો ઘણો ટાઈમ થાય. ધીમે ધીમે થોડું થોડું અત્યારે તમે અમુક ભાગ મનને સ્થૂળ ભાગ રીતે તો એ મને પર જ્ઞાન. એ જ મના પર અત્યારે મનના સ્થૂળ ભાગને તમે સમજી શકો છો કે મારું મન આવું વિચાર કરી રહ્યું છે, તો એટલે સ્થૂળ ફોટો તો પાડી શકો છો તમે. એથી આગળ વધતા ડેલ થતા પૂરો ફોટો પડી જાય. તો પણ મનથી જે છૂટો રહી શકે તે જ મનનો ફોટો પાડી શકે. હા તે ફોટો પડી જગત ગયા. મનથી છૂટા રહી શકે ને એ ફોટો પડે નહીં. ઓતપ્રોત થયેલા હોય તો ક્યાંથી પડે? હે? મનમાં ઓતપ્રોત હોય તો ફોટો ક્યાંથી પડી ઓતપ્રોત શકે? જગત આખું ઓતપ્રોત જ છે. જગત ને મનથી ક્યારે જુદું પડે છે કે જયારે એને નથી ગમતા બિલકુલ વિચાર આવતા ત્યારે એ મનથી જુદું પડે. હા દાદા, ત્યારે તરત જુદો પડી જાય. બિલકુલ જ ગમતા નથી આવતા એવા ખરાબ વિચાર આવે છે ત્યારે જુદા પડી પછી કહે છે મને ખરાબ વિચાર આવે છે. પણ એને જયારે ગમતા આવ્યા કે તન્મયાકાર ફોટો પાડી શક્યા. કાળ વગર નથી સાહેબ ઉદ્ધાર. તમારો પોતાનો કાળ ના આવે ત્યાં સુધી ઉદ્ધાર નથી. તમે ફોટા બહુ સારી રીતે પડી શક્યા અમને. તો બધા સ્થૂળ તમારા જેવું બધું સ્થૂળ. એ આખો ફોટો પાડવો એ તો જ્ઞાની દશા બહુ ઊંચી હોવી જોઈએ. તો આને મને પરિજ્ઞાન કહ્યું. એ જ મને પડ્યું. મને પરિજ્ઞાન એટલે શું કે જગત મનના અવસ્થા શું છે એ જ્ઞાન જગત સમજી શકે નહીં. એટલે મનની અવસ્થા જે મનથી જે જુદો રહે છે ને મનને જ્ઞેય તરીકે જુએ છે એ મનની અવસ્થાને જોઈ શકે. મનની જે જ્ઞેય તરીકે જુએ છે એ જ મનની અવસ્થા છે. અને એને મનને એને જ મન પરિયોગ જ્ઞાન. પરિયોગ એટલે પર્યાય. પર્યાયના. મનોપર્યાય. બસ આટલું જ કહ્યું છે. તો પણ દાદા કે છે કે કાળ વિના એ કેવી રીતે થાય કે છે? કાળ વિના એવો તો કાળ કાળ પાકે. કાળ પાકે ત્યારે જ થાય ને કે આપણું બધું. આવો કાળ પાકે ત્યારે જ આવું જ્ઞાન થાય ને. કાળ પાક્યા સિવાય તો કોઈ દાડો કેરી એ ના આવ્યો હવે. કાળ તો ખરો. કાળથી બળી ગઈ. કાળ તો ખરો જ. જે કઈ ચીજ ગમે એટલો વખત કરો. એટલે એટલે બધું દાદા તો પછી મોક્ષ નું અવલંબન કાળ છે એમ થયું ને? જો બેન કે છે કે તો કોઈ મોક્ષ નું અવલંબન પણ કાળ જ છે ને. મોક્ષ નું અવલંબન જો કાળ ને એમ જ કે કાળ તો જ કરું છું તો નહીં. તો કાળ એ આખા દુનિયાનો ઉપરી થઈ ગયો. હા મોક્ષ નું અવરું થઈ ગયો. જગતમાં કોઈ ઉપરી છે નહીં. એટલે સત્તાવાહી થયો. હા. અને સત્તાવાહી હા, થયો મને પણ એમ જ થાય છે દાદા. નહીં, સત્તાવાહી થયો માટે એ વિતરાગ નું વિજ્ઞાન ન હોય. કોઈ પણ વસ્તુ સત્તાવાહી ગણાય તો એ વિતરાગ નું વિજ્ઞાન નહીં. જો કોઈ બીજી સત્તાવાળી હતું જ્ઞાન. સત્તા નહીં. કોઈની સત્તા પર સત્તા માટે નહીં જોઈએ. કોઈ કે આ ઈશ્વર જગત બનાવ્યું તો કે વિતરાગ નું વિજ્ઞાન ન હોય. જો સત્તાવાહી કે કાળ જ આમ કરે છે એમ કહ્યું કે સત્તાવાહી નહીં. જો ફેડરલ કોલેજ છે. શું છે ફેડરલ. આના બધા જે તો કોલેજ પછી કાળ- ફેડરલ કોલેજ છે. તો પછી કાળ નું મહત્વ શું? કઈ જ નહીં ને તો પછી નહીં, one of the cause છે. Causes છે. હમ. કાળ એ કોઝ છે. બધી પાર્લામેન્ટરી પદ્ધતિ છે આ બધી. આમાં કઈ બીજી કોઈ છે નહીં. જો
ફક્ત પેલી પાર્લામેન્ટરી પદ્ધતિમાં વડોપ્રધાન હોય છે, આમાં વડોપ્રધાન નથી. કોઈ નથી. હા, પ્રધાન કોઈ નથી. વડોપ્રધાન નહીં, અહંકાર કર્યા વગર રહે જ નહીં. વડો શબ્દ આવ્યો તો અતિ અહંકાર. આ નિરહંકારી સંસાર જગત છે. કોઈથી એમ નહીં બોલી શકે કે મેં આમ કર્યું. બોલાય નહીં, બોલાય. કોઈથી એવું ના બોલી શકે. તેથી અમે જ્ઞાની નથી. અમે તો જ્ઞાની ઉગાડું કે ભાઈ અમે નિમિત્ત છે બા. શું કહ્યું? અમે કઈ આના કરતા નથી.